મોહન સ્વામી મહારાજનો જન્મ જબલપુરની અંદર થયો. એ જે જગા છે નેપિયર ટાઉન કરીને જગા, અને સિવિલ લાઇનની અંદર એમનું મકાન હતું. એ મકાનની અંદર પોતે ત્યાં આગળ પ્રગટ થયા. મણિભાઈ એમના પિતાનું નામ, ડાઈબા એમના માતુશ્રીનું નામ. ડાઈબાના કુખે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પ્રગટ થયા. વાતાવરણની અંદર કોસ્મોપોલિટન પ્રજા હતી. કેટલાક ખ્રિસ્તીઓ નજીકની અંદર રહેતા હતા, ઇતર ધર્મના માણસો પણ ત્યાં આગળ રહેતા હતા. ખ્રિસ્તી સ્કૂલની અંદર એમણે અભ્યાસ કર્યો, ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં. પછી ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલ હતી, એની અંદર આગળ અભ્યાસ કર્યો. એટલે બંને ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલ જ એ નામની હતી. એ ત્યાં પોતે એમણે અભ્યાસ કર્યો. હવે એમાં આખી શાળા અંગ્રેજી માધ્યમ, બધા શિક્ષકો ખ્રિસ્તી, અને એમાં પણ બધા અંગ્રેજ. દેવદેવીઓનું ખંડન કરતા મોહન સ્વામી મહારાજ પોતે લખે છે, એમને કાનો કાન સાંભળેલું છે. અને રસ્તાની અંદર ધારો કે કોઈ સાધુ બાબા રામ રામ કહીને ભીખ માગતા હોય તો તે વખતે આ લોકો અવશ્ય એમની મશ્કરી કરે. અને કેટલાક સાધુઓ એટલે બાબાઓનું ન ગમે એવું વર્તન પણ મહંત સ્વામી મહારાજે જોયું છે. કોઈ ગાળો બોલતા હશે, કોઈક વાત કરતા હશે, આ બધું એમને જોયું. એટલે એમને પાછું સાથે સાથે આજે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તો એના જે બધા ભાષા હતી, એમના જે રિવાજો હતા, એને પણ ભાર બહુ પડ્યો હતો. એટલે કોઈ હિન્દુ સંત મહાત્માઓ સાચા હોય એને મળવાનો અવકાશ મહંત સ્વામી મહારાજને ક્યારેય પ્રાપ્ત થયો જ નહોતો. ઘરની અંદર શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની વાતો થાય, પણ એમને કોઈ દિવસ રસપૂર્વક ક્યારે પણ આ બધી વાતો છે એ વાતો સાંભળેલી નહીં. સ્કૂલની અંદર પોતે હંમેશા પોતે તેજસ્વી વિદ્યાર્થી હતા, રેન્કર જ હતા, રમતવીર પણ હતા. ટ્રેક ઇવેન્ટ્સની અંદર મોહન સ્વામી મહારાજ દોડવામાં પહેલો નંબર આવતો હતો. અત્યારે ધીમી ગતિ છે અને તો બધા જુઓ છો, પણ ટ્રેક ઇવેન્ટ્સની અંદર એ હંમેશા પહેલો નંબર આવતો. ફૂટબોલમાં એક સારા ખેલાડી હતા. બોક્સિંગ હતું. બોક્સિંગ મોહનસ્વામીને પૂછ્યું કે તમે કેવું હતું, કે મોટે ભાગે જીતતો હતો, પણ એક વ્યક્તિ એવો હતો ક્યારેક મને પાડી પણ દેતો હતો. સારા બોક્સર હતા, દોડવા વાળા પણ સારા હતા. અત્યારે એમની પ્રકૃતિનો સ્વભાવ તમે જોવા માટે જો કોઈ સપનામાં પણ કલ્પના ના કરી શકે કે મોહન સ્વામી મહારાજના જીવનમાં આવું હશે. બહુ કલાકાર સારા હતા, કલાની સૂઝ બહુ સારી હતી, એમનો સ્વભાવ બહુ સારો હતો. એમના સ્કૂલના પ્રિન્સિપાલ હતા મિસ્ટર રોબિન્સન કરીને. તો રોબિન્સન પોતે એ મોહન સ્વામી મહારાજનો જે સ્વભાવ જોયો, એ સ્વભાવ જોઈને એમને પોતે વાત કરી કે ભવિષ્યની અંદર લાગે છે કે આ ધર્મગુરુ થશે. આવું મોહન સ્વામી માટે એમના સ્કૂલના પ્રિન્સિપાલ છે તે વખતે આ પ્રકારની અટકળ એમણે કરેલી હતી. પણ સાધુ સંતો માટે એવો કોઈ ભાવ નહીં. સાધુ સંતો માટે એ પ્રકારનો પૂર્વગ્રહ એટલું નહીં, એમના જીવનની અંદર ચીઢ પણ હતી. આને લીધે જ અને યોગીજી મહારાજ જયારે અવારનવાર આણંદમાં મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ મણિભાઈના ઘરે ઉતારો કરવા માટે આવતા, મોહન સ્વામીના પિતાશ્રી ત્યાં ભણી લીધું હતું એમણે. એમનું કુટુંબ આખું પાછું આણંદની અંદર આવેલું હતું. અને આણંદમાં પોતે ત્યાં આગળ આવ્યા અને યોગીજી મહારાજ ત્યાં આગળ આવે. મોહન સ્વામી મહારાજને બધું ગમે નહીં, એટલે ખબર પડે કે યોગીજી મહારાજ આવવાના છે. મકાનની અંદર ચડવા માટે 2 પગથિયા હતા, એમાંથી એક પગથિયામાં મોહન સ્વામી મહારાજ ઉતરી જાય. ખબર પડે કે આ પગથિયાથી આવે છે, બીજા પગથિયાથી ઉતરી જાય. પણ એક પ્રસંગ એવો બન્યો, એ પ્રસંગની અંદર મોહન સ્વામી મહારાજ ઉતરતા હતા અને એક પગથી યોગીજી મહારાજ ચડ્યા. અને યોગીજી મહારાજ પ્રેમની મૂર્તિ, પ્રેમ સે પકા હુઆ પુરુષ. એટલે યોગીજી મહારાજે કીધું હાલો ગુરુ મેળા ઉપર, હાલો ગુરુ મેળા ઉપર. બોલી શકાયું નહીં, મોહન સ્વામીના મનમાં જવાની ઈચ્છા તો નથી, પણ હવે આ વાત થઈ એટલે કેટલાક હરિભક્તો સાથે હતા એમણે પણ વાત કરી. આ મણિભાઈનો દીકરો વિનુ, આમ તો શાસ્ત્રીજી મહારાજ એમનું નામ કેશવ પાડેલું, પણ તે વખતે કોઈ મોબાઈલ ફોન હતા નહીં. અને જન્મ થઈને તમે તરત ફોન કરો, નામ આવે. નાનપણમાં
શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવે, પેલા બધા વિનુ વિનુ કહેતા હતા, એ નામથી પ્રચલિત થઈ ગયા. દાખલાની અંદર પણ વિનુ નામ લખાઈ ગયું, એ બધું થયું. પણ એ જે હશે તે, પણ યોગી બાપા તો તે વખતે શાસ્ત્રી મહારાજની સાથે હશે પણ નહીં, પણ સાધુ બનાવે અને કેશવ જીવનદાસ નામ આવ્યું પાછું. જે શાસ્ત્રીજી મહારાજે પાડેલું કેશવ, એ કેશવ નામ ત્યાં લાગુ પડ્યું. એ ઉપર ગયા એટલે કેટલાક હરિભક્તે આગ્રહ કર્યો કે કંઠી પહેરાવો, એમને કંઠી નથી. જે ચીડ હતી મોહન સ્વામી મહારાજને, ત્યાં બેસવાની બહુ ઈચ્છા નથી, અને યોગી બાપાએ કંઠી પહેરાવી. અરે કંઠી પહેરાવી, મોહન સ્વામી પહેરી કંઠી, અને કંઠી તોડી નાખી. યોગીજી મહારાજની હાજરીમાં જ તોડી નાખી. તમે કલ્પના કરો, તે વખતે નાયલોનના દોરા નહોતા, નાયલોનના દોરા પછીથી આવ્યા. તે વખતે કોટનના દોરા હતા, એટલે તૂટી જાય. તો કંઠી તૂટી ગઈ અને બધા તો હેપતાઈ ગયા હરિભક્તો. પણ મોહન સ્વામી મહારાજ યોગી મહારાજ સામુ જોતા હતા, અને યોગીજી મહારાજ એમને એમ કે આ તોફાનને લીધે ભાઈ તમે અત્યારે જાઓ નીચે, તો હું બહુ રાજી ખુશીથી જાઉં. પણ યોગી બાપા તો પ્રસન્ન હતા, યોગી બાપાને લેશ પણ દુઃખ થયું નહીં. અને યોગીજી મહારાજ ઉલટાનું એવું બોલ્યા, ઓહો બહુ બઢિયા. એમને કોઈ દિવસ આ કલ્પના કરી જ નથી, એમને આવું આચરણ જોયું જ નહોતું. એમના મનની અંદર અતિ આશ્ચર્ય થયું. અને 2-3 દિવસ સ્વામી ત્યાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને વલાસણ જવાના હતા. અને આણંદમાં આપણું મંદિર છે, સામે તળાવ છે. એ તળાવની પાળ ઉપર વિનુભાઈ બેઠા હતા, કેટલાક મિત્રો પણ એમની સાથે હતા. અને યોગીજી મહારાજ એમને દૂરથી જોયા અને બોલાવ્યા. અને તે વખતે સાથેના મિત્રો હતા, એ લોકોએ પણ કહ્યું, મોહન સ્વામી મહારાજના મનમાં પણ થયું કે શા માટે મને બોલાવે છે. બીજા લોકોએ વાત કરી કે પોટલા ઉચકાવશે, જાઓ. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા અને યોગી બાપાએ હાથ જોડ્યા. અને હાથ જોડીને યોગી બાપા પોતે એવું બોલ્યા કે અમે રજા લઈએ છીએ, એટલે કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હવે આ જે શબ્દો બોલ્યા ને, શબ્દો છે ને, એ હૃદયમાંથી જયારે નીકળે ત્યારે એ શબ્દનો રણકાર જુદો હોય. અને જયારે નિર્દોષ વ્યક્તિ એ શબ્દ બોલતા હોય તો એ જે વાણી છે ને, એનો રણકાર કોઈક અલગ જ છે. એ ફક્ત કાન સાથે ભટકાઈને એ શબ્દો પાછા પડતા નથી. આપણા અંતઃકરણની અંદર પણ થોડીક વાર માટે રહી અને અદ્રશ્ય થઈ જતા નથી, પણ એ શબ્દો આત્માની અંદર બેસી જાય છે. યોગી બાપાના શબ્દો સાંભળ્યા, ગાડી તો જતી રહી. અને મોહન સ્વામી મહારાજ પોતે વર્ણન કરે છે, મોહન સ્વામી મહારાજે વાત કરી કે હું તો ત્યાં આગળ પેલા કલાકો સુધી બેઠો રહ્યો, મને સમયનું કોઈ ભાન રહ્યું નહીં. હું મારા મનમાં વિચાર કરવા લાગ્યો કે આ કેવા પુરુષ. કારણ કે મોહન સ્વામી મહારાજ જે જબલપુરમાં ભણતા હતા, બાઇબલના ક્લાસીસ પણ મોહન સ્વામી મહારાજે ભરેલા, એમની અંદર પણ એમનો પહેલો નંબર આવતો હતો. અને ત્યાંના જે શિક્ષકો હતા તે લોકોની ઈચ્છા થઈ કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જો આ વ્યક્તિ કરે તો ઘણું સારું થાય. એના માટે મોહન સ્વામી મહારાજ છે તો એમને એ લોકોએ ઓફર પણ કરેલી, તમને ગાડીની પણ વ્યવસ્થા કરીએ, એટલે તમને અમે મહિને 2000 કે 3000 રૂપિયા પગાર પણ એ જમાનાની અંદર આપીએ. બહુ મોટી વાત થઈ ગયા. અને તે વખતે એમને સ્વીકાર કર્યો નતો, કારણ કે એમનું મન અમુક વાતનો સ્વીકાર કરતી નથી. અને એ વાત પ્રેક્ટિસની વાત આવે છે કે તમે ગાલ ઉપર તમાચો મારો, તેમાં લખેલું છે બીજો ગાલ ધરવો. પણ જ્યાં સુધી એવા કોઈ વ્યક્તિ મળે નહીં, જ્યાં સુધી એવો પ્રસંગ બને નહીં, તો ત્યાં સુધી એમના અંતરની અંદર આ વાતનો સ્વીકાર થાય નહીં. પણ યોગીજી મહારાજના જીવનમાં 2 પ્રસંગો એમણે જોયા. પહેલા પ્રસંગની અંદર કંઠી તોડી નાખી, યોગીજી મહારાજ પ્રસન્ન હતા, યોગીજી મહારાજે કઈ કહ્યું નહીં. અને બીજા પ્રસંગની અંદર એમનો કોઈ પણ વાંક નહોતો, અને છતાં પણ યોગીજી મહારાજે એમની પાસે માફી માંગી. અને યોગીજી મહારાજ એવું બોલ્યા કે તમે મને માફ કરજો. ત્યારે એમના મનની અંદર એમ થયું કે આ બાઇબલનું હું ભણતો હતો, એમાં બધી ક્ષમાની વાત તો બધી લખેલી છે, પણ મૂર્તિમાન આ ક્ષમાનું જે સ્વરૂપ છે આ જોયા. અને એમના જ શબ્દોની અંદર જેમ હરણને કોઈ ગોળી મારે ને
એવી રીતે મારા અંતરની અંદર યોગીજી મહારાજના શબ્દો ગોળી સમાન હતા. એ રાત્રે મને ઊંઘ આવી જ નથી. કલાકો સુધી આ વિચારની અંદર જ હું ખોવાયેલો હતો. અને મારા મનની અંદર પહેલી જ વખત, ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, આવી ઈચ્છા જાગૃત થઈ, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે. મોહન સ્વામી મહારાજનો સ્વભાવ કેવો શરમાળ. મોહન સ્વામી મહારાજ પહેલેથી મિતભાષી, પહેલેથી મનનશીલ. એક કલાકો સુધી બેઠા હોય તો એમને કોઈ દિવસ વાંધો ના આવે. કોઈ વ્યક્તિના મનની અંદર થાય શું કરતા હશે. ઘણા બધા વર્ષો પહેલા વિદ્યાનગર પધારેલા મોહન સ્વામી મહારાજ, અને તે વખતે ફર્સ્ટ હોસ્ટેલનો A બ્લોક, B બ્લોક, C બ્લોક, એમાં યોગીજી મહારાજના વખતમાં A બ્લોક તૈયાર થયો. થોડીક રૂમો ત્યાં હતી. એની બાજુમાં જ કાટખણા ઉપર એક નાનો હોલ હતો, હરિમંદિર હતું, સાવ નાનું. અને તમે હરિમંદિરમાંથી બહાર નીકળો, પગથિયા આવે ઉપર ચડવાના, અને ત્યાં જે સામે આ બધી રૂમો 10-12 રૂમો હતી, પણ જે સામેની રૂમ, આમાં મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગેલેરીની અંદર બેઠા હતા. એમાં જનમંગલ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. જનમંગલ સ્વામી દર્શન કર્યા, અને દર્શન કરીને જનમંગલ સ્વામી પછી નીકળી ગયા. એમને કંઈક કામ હશે. 3-4 કલાક પછી પાછા આવ્યા ને એ જ સ્થાનમાં મોહન સ્વામી મહારાજ બેઠા હતા. કશું હાથમાં નહીં, કોઈ પુસ્તક નહીં, કાંઈ નહીં, માળા નહીં. તો મોહન સ્વામી મહારાજે પૂછ્યું કે તમે શું કરો છો? કે વિચાર. કે કેટલો વિચાર, કેટલો વિચાર. એટલે જો આ એમને અંગ હતું, અને શરમાળી એમની પ્રકૃતિ હતી. એટલે એ પ્રકૃતિને લીધે એ કોઈ વ્યક્તિને એવું કહી પણ શકે નહીં મંદિરની અંદર કે યોગીજી મહારાજ આણંદ મંદિરમાં ફરી વખત ક્યારે આવવાના છે. પણ મોહન સ્વામી મહારાજ આ પ્રસંગની વાત કરી, અને વાત કરતા મોહન સ્વામી મહારાજ પોતે એવું બોલ્યા કે હું ઘણી બધી વખત આણંદ મંદિરે જતો, અને બહાર છે ને દરવાજા પાસે ઉભો રહેતો, અને દરવાજા પાસે ઉભો રહીને અંદર હું જોઈ લેતો કે યોગીજી મહારાજ આવ્યા છે, કઈ ચહલ પહલ છે, કઈક વાતચીત થાય છે. એ ન હોય પાછું હું જતો રહું. પણ મારા મનની અંદર એક જ રટના લાગેલી કે ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને એવામાં સમાચાર મળ્યા કે યોગીજી મહારાજ પોતે મુંબઈ જવાના છે ટ્રેનની અંદર, અને આનંદ સ્ટેશન ઉપર 10 મિનિટ માટે ગાડી ઉભી રહેવાની છે. અને બધા હરિભક્તોને દર્શન કરવા હોય તો હરિભક્તો ત્યાં આગળ દર્શન કરવા માટે જઈ શકે છે. આ પ્રકારની વાત છે. એ વાત એમને સાંભળી. આ વાત એમને જેવી સાંભળી, અને તરત જ મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા. બીજા કોઈ હરિભક્તો સાથે વાર્તાલાપ તેમણે કરેલો નહીં, કારણ કે ગુજરાતી એમનું કાચું. ઘરની અંદર જે ગુજરાતી સાંભળતા હતા એ સાંભળેલું. હિન્દીનો ત્યાં આગળ પ્રચલન જબલપુરની અંદર, અને અંગ્રેજી, આ બે જ ભાષા, બીજી કોઈ ભાષા નહીં. એટલે કોઈ હરિભક્તોને મળે કરે, અને પાછા એ લોકોના જે બધા કપડા પણ હતા ને ચરોતરની અંદર, એ જોઈને પણ મોહન સ્વામી મહારાજની શરૂઆતમાં આ યોગી બાપાના પ્રસંગ બન્યા એ પહેલા લહેંગો પહેર્યો હોય, બૂટ પહેર્યા હોય, મોજા ના હોય, અને માથે ટોપી હોય. તો યોગી બાપાના યોગની અંદર આવે એ પહેલા તો મોહન સ્વામી મહારાજના શબ્દોમાં કે આ બધા રોંચા જેવા લાગતા હતા. આ તાનો સ્પેશિયલ શબ્દ. એટલે પછી પણ એક વખત યોગી બાપા મળ્યા તો પણ કોની સાથે વાત કરવી, શું વાત કરવી, કેમ વાત કરવી, એવું અંગ પણ નહીં. એટલે પ્લેટફોર્મ ઉપર બધા પાર્લર હોય ને, તો પાર્લરના ત્યાં દિવાલ હતી, તો દિવાલના ટેકે મોહન સ્વામી મહારાજ ઉભા હતા, અને યોગી બાપા અંદરથી જે ટ્રેનનો ફૂટબોર્ડ હોય તો ફૂટબોર્ડ દરવાજો, દરવાજાના 2 સળિયા હતા, ત્યાં આગળ આવીને પોતે ઉભા હતા. અને કોઈક એમાં વાત કરી કે વિનુભાઈ આવ્યા છે, મણિભાઈના દીકરા. યોગી બાપા કે ક્યાં છે? કે જો ત્યાં આગળ છે. હવે જો યોગી બાપા ટ્રેન ઉપર ત્યાં આગળ છે. સામાન્યપણે કેવું હોય કે યોગીજી મહારાજ પાસે મોહન સ્વામી મહારાજ છે એમને જવાનું હોય, પણ એ ખ્યાલ નહીં, કોઈ આ પ્રકારનું આપણે જે શિષ્ટાચાર કહીએ કે એવું કશું જ કાંઈ ખબર નહીં. તો એ એમાં જ ખોવાયેલા હતા. યોગીજી મહારાજ ઉતરી ગયા. હવે ટ્રેનને ઉપાડવાનો ટાઈમ પણ હતો. મોહન સ્વામી મહારાજે વાત કરી, પણ એકદમ જ એમની પાસે આવ્યા. એ જ્યાં આગળ બધા હરિભક્તો ખસી ગયા, અને ખાલી 2 હાથથી 2 આમ હાથ હતા, એમાં યોગી બાપાએ પકડ્યા. અને ખબર નહીં જે થયું તે, અને જે એમને અનુભવ થયો એ સ્પર્શનો, એ દ્રષ્ટિનો, એ જે કાંઈ અનુભવ થયો. અને મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે જેવા યોગી બાપા ટ્રેનની અંદર ચડ્યા
અને જેવા પગ ત્યાં આગળ મૂક્યો અને ટ્રેન ઉપડી. એટલું રિસ્ક લઈને, એટલું જોખમ લઈને એ યોગીજી મહારાજ એ પોતે નીચે ઉતરેલા હતા. અને એટલા બધા સુખનો અનુભવ તો બધા હરિભક્તો તો ત્યાંથી વિદાય થઈ ગયા. મોહન સ્વામી તો હટે નહીં. મોહન સ્વામી ત્યાં ટ્રાન્સફિક્સ થઈ ગયા અને ત્યાં બાકડા ઉપર બેસી ગયા. એમાંય કેટલો સમય પસાર થયો ખબર પડી નહીં. બસ આ ચિંતન, સમાધિ જેવા સુખનો અનુભવ, શાંતિ શાંતિ શાંતિ, પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ. જિંદગીની અંદર સ્થૂળ દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ કોઈ સાધક હોય, એ સાધક પેલા તો જો સમજે, આગળ મેં વાત કરી કે મનુષ્ય માત્ર છે એ બધી પ્રવૃત્તિ સુખ માટે જ કરે છે. બધી પ્રવૃત્તિઓ એ સુખ માટે જ કરે છે. બધી જ પ્રવૃત્તિ સવારથી ઉઠે, રાત્રે આરામમાં જાય. હવે એ બે માર્ગ છે, ભૌતિક માર્ગ અને આધ્યાત્મિક માર્ગ છે. મેં આગળ જેમ વાત કરી કે ભૌતિક માર્ગ ઉપર ચાલેલો એક પણ વ્યક્તિ, આ દુનિયાના આખા ઇતિહાસ તમે જોઈ લો, કોઈ વ્યક્તિ એવું કીધું નથી કે મારા જીવનમાં મને અખંડ સુખ મળ્યું છે. અને આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેલા વ્યક્તિ એ કહે છે કે મારા જીવનમાં અખંડ સુખ મળેલું છે, એટલું નહીં, અનુભવાય છે એટલું નહીં, પણ આ ભૌતિક સુખ છે ને, આ સુખ પાસે કચરો છે, એવી વાત છે. તો એ જે સમજવા માટે પેલા સાચા ગુરુની જરૂર પડે, કે જેને આનો અનુભવ છે, સાક્ષાત્કાર છે, એની જરૂર પડે. તો યોગી બાપા એમને મળ્યા અને યોગી બાપાએ આ અનુભવ, પ્રાથમિક અનુભવ કરાવ્યો. અનાદિ સિદ્ધ હોવા છતાં આ લોકની અંદર કેવું બને છે કે જયારે આપણે સાચા ભાવથી આવા સાચા ગુરુ પાસે જઈએ છીએ તો એમના દયાથી, એમની કૃપાથી આપણા જીવનની અંદર અનુભવ થાય. આ અનુભવ થયો અને પછી રોજ લગભગ 15 દિવસ સુધી મોહન સાહેબ મારા સ્ટેશન ઉપર આવે અને ત્યાં આગળ ક્યારેક 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, ક્યારેક કલાક બેસી જ રહે. આ પ્રસંગની અંદર ખોવાઈ જાય. આ પ્રસંગનું નિધિ ધ્યાસન. આ લોકની અંદર કોઈક વ્યક્તિને જે વસ્તુ ગમતી હોય તો કલાકો સુધી એ વ્યક્તિ એ વસ્તુને પોતે જુએ છે અને એમાં ક્યાંનો સમય પસાર થઈ જાય ખબર પડતી નથી. તો એ જીવમાં એટલું બધું લાગી ગયું હતું, એટલું બધું ચોંટી ગયું હતું. મોહન સાંઈ મહારાજ જાણે, મોહન સાંઈ મહારાજ વર્ણન કરે છે કે ટ્રેનની અંદર બધા કુલીઓ દોડધામ કરે, ટ્રેન આવે, પેસેન્જર ઉતરે, પેસેન્જર ચડે, માલ સામાનની હેરાફેરી થાય, માણસોની હેરાફેરી થાય. એ કશું કાંઈ કરતા કંઈ જ એમને ખબર નથી. જો ક્યારેક આપણે કોઈ વસ્તુમાં એન્ગ્રોસ થઈ ગયા હોય ને તો ક્યારેક આપણને પણ આ અનુભવ થાય અને આપણને પણ ખબર પડે કે બાજુમાં શું ચાલે છે, કેમ ચાલે છે, આપણને ખબર પડે નહીં. પણ આ રોજનો અનુભવ એમના જીવનની અંદર આ થઈ ગયો. તે વખતે તત્વજ્ઞાન શું, આત્મા શું, પરમાત્મા શું, ભગવાનનો સાક્ષાત્કાર શું, આધ્યાત્મિકતા શું, એ કશું જ ખબર નહીં. માત્ર યોગીજી મહારાજનો નિસ્વાર્થ પ્રેમ, યોગીજી મહારાજ થકી આનંદનો અનુભવ અને યોગીજી મહારાજનું વર્તન. આજ જે બધા સાધનો કહીએ કે યોગી બાપાએ જે કઈ એમને કર્યું એના સિવાય કશું જ નહોતું, કંઈ કરતા કંઈ જ નહીં. એમના ગળામાં કંઠી નથી. યોગી બાપાના યોગમાં આવ્યા, યોગી બાપાની હાજરીમાં એક વખત કંઠી તોડી, પછી યોગી બાપા એમને કહ્યું પણ નથી તમે કંઠી પહેરો. કંઠી પહેરવાનો પ્રસંગ, આ હું તમને જે પ્રસંગ કહું છું ને, એ મોહન સાંઈ મહારાજ ત્યાં આગળ આવ્યા 1951-52, પછી પોતે દીક્ષા લીધી 57ની સાલની અંદર. તો આ શરૂઆતના વર્ષની અંદર પ્રસંગ બની ગયો. યોગી બાપાએ કીધું નથી, પણ એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજનો એમને યોગ થઈ ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર સ્વામીએ જયારે જન્માષ્ટમીનો ઉત્સવ અટલાદરાની અંદર થયો અને ઉત્સવ પછી એકાદશીનો દિવસ હતો, એને એકાદશીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદ જવાનું હતું અને યોગીજી મહારાજ થકી બધા યુવકો છૂટા પડતા હતા અને મોહન સ્વામી મહારાજ એટલે વિનુભાઈ અને એની સાથે બધા યુવકો હતા. તો કેટલાક આણંદના હશે, નડિયાદના હશે. તો ટ્રેનની અંદર વડોદરા ટ્રેન આવી, ટ્રેનમાં ગળદી હતી, જેને જ્યાં આગળ જગા મળી એ બધા જ સ્થાનની અંદર બધા ચડી ગયા અને વિનુભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજ જે ડબ્બામાં ચડે એ ડબ્બામાં પોતે ચડી ગયા. બધા દોડતા હતા, એ ડબ્બામાં પોતે ચડ્યા અને સાથે પ્રમુખ સ્વામી મહારાજના જોડના એક સંત હતા, બીજું કોઈ હતું નહીં, ગીર્દી ઘણી બધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બેઠા અને પ્રમુખ સ્વામી મહારાજ એમને વાતો શરૂ કરી અને પ્રમુખ સ્વામી મહારાજે તૂટી ફૂટી હિન્દીમાં શરૂ કરી વાત. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે વાતોનો ઝપાટો બોલાવ્યો, મોહન સ્વામી વર્ણન કરે છે, એમાં કોઈ દુરાગ્રહ નહોતો,
એમાં કોઈ એવું નહોતું કે તમે આમ કરો, એવી કોઈ વાત નથી. એ ફક્ત પ્રમુખ સ્વામી મહારાજ વાસ્તવિકતાની વાતો કરતા હતા. અને વાસ્તવિકતાની એ વાત કરતા હતા, સંસાર છે એમાં દુઃખ છે, ભગવાન છે એ માર્ગની અંદર સુખ છે, અને સાધુ બનવાની અંદર માલ છે, વાસ્તવિકતા. અને એવી રીતે પોતે વર્ણન કરતા હતા. તો વિનુભાઈ પોતે લખે છે, પસંદગી મારે કરવાની હતી કે મારે શું કરવું. એમાં કોઈ આમ ડિક્ટેટ કરતા હોય, ડોમિનેટ કરતા હોય, કોઈ દબાવતા હોય, એવી કોઈ વાત નથી. અને એમાં પછી પ્રમુખ સ્વામી મહારાજે મને પૂછ્યું કે કંઠી છે ગળામાં? તો વિનુભાઈ ના પાડી કે નથી. એટલે હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે યોગીજી મહારાજ પાસે પહેરી લેજો. આવી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી. તો જોડના સંદે કંઠી કાઢી હશે એમની પાસે, અને પ્રમુખ સ્વામી મહારાજને આપે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વખત જો કંઠી યોગી બાબાએ પહેરાવી, તોડી નાખી, અને બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજે કંઠી પહેરાવી. એટલે સાધુ થવાની પણ પહેલી વાત મહંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે કરી. કંઠીની વાત પણ એમણે કરી. અને પછી ત્રીજી વાત ઉપવાસની વાત. અને બધું સ્વામી હસતા હસતા જ બોલતા હતા. અને હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત કરી, આજે એકાદશી છે, બધા ઉપવાસ કરજો. તો પહેલો ઉપવાસ ની પ્રેરણા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આપી. અને જયારે આનંદ સ્ટેશન આવી, બીજા બધા જે બીજા ડબ્બામાં બેઠા હતા એ પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, યુવકોને આજે એકાદશી છે, બધા ઉપવાસ કરજો. પછી બધા સંતોએ મોહન સ્વામી મહારાજને પૂછ્યું, કેવો ઉપવાસ કર્યો? કે નિર્જળા. એ જ ઉપવાસ હતો, પણ ખબર નથી કેવો ઉપવાસ કરવાનો હતો. પણ ઉપવાસમાં કઈ ખાવું નહીં, કઈ પીવું નહીં. એટલે એ પ્રકારનો ઉપવાસ, ત્યારથી ઉપવાસ ચાલુ થયા. એ પહેલા પણ શાસ્ત્રીજી મહારાજ જયારે ધામમાં ગયા, સારંગપુરમાં અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા, અને આણંદમાં મોહન સ્વામી મહારાજના ઘરથી બધા જ વડીલો એ શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કારમાં જવું તો પણ પહોંચી શક્યા નતા. અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા હતા. એટલે ખડકી આખી ખાલી થઈ ગઈ હતી. એટલે મોહન સ્વામી મહારાજ પોતે તે વખતે સત્સંગ નહીં, અને યોગી બાપા પણ હજી મળેલા નહીં, એટલે સાથે ગયા હતા. અને ત્યાંથી ગઢડા ગયા હતા, કારણ ગઢડામાં પ્રતિષ્ઠા હતી. થોડા દિવસ પછી, 6 દિવસ પછી પ્રતિષ્ઠા હતી. હવે એ પ્રતિષ્ઠાની અંદર ત્યાં મોતીભાઈ હતા, ભગવાનદાસ અને આ વિનુભાઈ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ત્યાં આગળ આવ્યા. અને મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે વૈશાખનો મહિનો હતો, અને જેમ કોઈ વૈશાખની લૂમાંથી, હિમાલયની ગુલાબી ઠંડીમાં, ઠંડકમાં કોકને મૂકી દે, તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને મેં જોયા. અને મારા અંતરની અંદર એ ઠંડકનો અનુભવ થયો. અને હજી પણ એમની જે મૂર્તિ છે, મૂર્તિનું મને વિસ્મરણ થતું નથી. મારા મનમાં એમ થયું કે આ સાધુ પણ ખરા છે, અને આ સાધુ બરાબર છે. અને પ્રમુખ સ્વામી મહારાજની આંખની એકદમ જેને નિર્વિકાર ચંચળતા, અને મુંડન પહેલાનું ઘટાદાર એકદમ કાળા ભમર જેવા વાળ, અને પાતળી કેડ, અને એ વખતે પાતળા હતા એટલે ઊંચા લાગતા હતા. અને મારી સાથે હસી હસીને વાત કરતા હતા. એ શું બોલ્યા હજી પણ મને કંઈ યાદ નથી, પણ એનું વિસ્મરણ મને થતું નથી. ખૂબ આનંદ. ત્યાં કોઈક મોટા હરિભક્ત આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજને જવાનું થયું. તો મારા મનમાં એમ થયું કે કોઈ કિંમતી વસ્તુ કોઈ પાસે આંચકી લે અને એકદમ જતા રહે. હું તો એકદમ સ્તબ્ધ થઈને ત્યાં આગળ ઉભો રહી ગયો. આવો અનુભવ યોગી બાપાનો આ પ્રસંગ થયો. એ પ્રસંગ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ અનુભવ થયા. અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસે 1956ની સાલમાં જયારે યોગીજી મહારાજે સેવા કરવા માટે મોહન સ્વામી મહારાજને મોકલ્યા હતા, અને તે વખતે મોહન સ્વામી મહારાજને એવું કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહેજો. એટલે પેટલાથી નીકળ્યા હતા. હવે ટ્રેનમાં બેઠા ને, એમાં બેસી અને લોકો અમદાવાદ આવ્યા. અને અમદાવાદ આવ્યા, આંબલેવાડી પોળની અંદર નાનું મંદિર હતું. તે વખતે વિનુભાઈ વાત કરે છે કે મને તો સેવક તરીકે મોકલેલા. એ નાનું મંદિર, એ મંદિરનો કારભાર સંભાળતા હતા બબુભાઈ પટેલ. પણ આ કારભાર સંભાળતા હતા એટલે બધા બબુભાઈ કોઠારી તરીકે બોલાવતા. પણ લખે છે મોહન સ્વામી મહારાજ લખે છે કે કરકસર્યો જીવ અને મમત્વ, એટલે ખાવાનું છે ને ઝોકી ઝોકીને આપે. એક માણસ હોય તો આટલા ચોખા, આટલો જ ઘઉંનો લોટ, આટલું શાક, એક બટાકું હશે ખબર નહીં, એટલું શાક. તો પ્રમુખ સ્વામી મહારાજ રસોઈ બનાવે. રસોઈ બનાવીને ખબર નહીં
એમને ખબર પડી કે મહંત સ્વામી મહારાજને ભાત ફાવતા નથી. એટલે પછી એ જેટલી રોટલી બનાવે ને વિનુભાઈને પીરસે, એ જમે, બીજી પીરસે કે હું જમી જાઉં, પાછી આપે હું જમી જાઉં. હું વિચાર ન કરું પાછળ વધી છે કે નથી વધી. એ મને જેટલી આપે એટલી બધી હું ખાઈ જતો, અને પાછળ જે વધ્યું હોય એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંગીકાર કરતા અને સ્વીકાર કરતા. એ પ્રસંગ પોતે યાદ કરે. પછી ત્યાંથી નીકળીને અટલાદરા જવાનું હતું, અને સ્ટેશનની અંદર ગળદી, એટલે આમાં ડબ્બા ટ્રેનમાં ગળદી, એટલે એ પ્રસંગ પણ મહંત સ્વામી વર્ણન કરે. અમે બેઠા ને, સંતોને મર્યાદા હોય, અને મર્યાદાની અંદર આપણને કોઈ બેન અડી ન જાય, એટલે આપણી બધી મર્યાદાઓ છે. તો જોયું ગળદી બહુ છે, કદાચ ઉપવાસ પડે, તો બાપાએ મહંત સ્વામી મહારાજને કહ્યું તમે બેસો, હું ટ્રેનની અંદર જગ્યા શોધવા માટે જાઉં છું. મહંત સ્વામી એવું લખે છે કે હું સેવક હતો, જગ્યા મારે શોધવાની કે એમને શોધવાની, ગુરુને? પણ એ શોધવા માટે નીકળ્યા, અને એક સારી જગ્યા મળી. મારી પાસે આવીને મને વાત કરી, ચલો સારી જગ્યા મળી ગઈ છે. પછી મને લઈને ત્યાં આગળ ગયા. ત્યાં ગયા અને હું જેવો બેઠો, પ્રમુખ સ્વામી મને પૂછ્યું તમારી થેલી ક્યાં? તો પેલા ડબ્બામાં થેલી ભૂલી ગયા હતા. અને તો બોલવાનું ઓછું, શું જવાબ આપે એ પેલા પ્રમુખ સ્વામી કે તમે બેસો, હું થેલી લઈ આવું છું. સ્વામી નીચે ઉતર્યા. ત્યાં ગળદી હતી. મહંત સ્વામી વર્ણન કરે છે, ઉપવાસ પડે તેમને ઉપવાસ પડે. એ ત્યાં ગયા, મારી થેલી લઈ આવ્યા, અને થેલી લઈને મને આપી. ગુરુ સેવક થયા. તો આ બધા પ્રસંગો પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આવેલા, અને એમના જીવનમાં બહુ સ્પર્શ કરી ગયા. ત્યાર પછી તો ઘણું બધું થયેલું હતું, પણ પછી વાત આવી સાધુ થવાની વાત આવી. હું તમને એ વર્ણન કરતો હતો કે યોગીજી મહારાજમાં ભગવાન જેવો ભાવ તો શરૂઆતમાં પૂર્વગ્રહ હતો. પછી આને લીધે યોગીજી મહારાજમાં પોતે જોડાતા ગયા, અને એ જોડાતા ગયા. એમના અંતરની અંદર ઈચ્છા થઈ કે મારે સાધુ બનવું છે, એટલે સાધુ થવાનો એમના મનમાં સંકલ્પ હતો. ગોંડલની અંદર યોગીજી મહારાજે અક્ષરદેરીમાં એમને વાત કરેલી, અને ડોક્ટર સ્વામી પણ હતા, કંડારીમાં પણ વાત કરી હતી, અને અક્ષરદેરીમાં પણ વાત કરી હતી કે મારે તમને સાધુ બનાવવા છે. એટલે પોતે બહુ રાજી હતા, અને બહુ જ અતિશય મનની અંદર એ પ્રસન્ન હતા. સાધુ થવાની વાત આવી તો ઘરમાં ડોક્ટર સ્વામીએ તો હમણાં ઉત્સવની અંદર એમના ઘરની આર્થિક પરિસ્થિતિની વાત કરી, અને આ બધા એ બધી વાતો સાંભળેલી છે કે ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી. અને બીજો પણ પ્રસંગ એવો બની ગયો હતો કે યોગી બાપાને ખબર કે મોતીભાઈ ભગવાનદાસની ઈચ્છા ઓછી છે, એ ના પાડે છે કે તમે વિનુને સાધુ બનાવશો નહીં. યોગી મહારાજ વિચરણ કરતા કરતા છોકડા એક ગામ છે, તો ત્યાં આગળ મંદિરમાં સ્વામી ઉતારો કરેલો હતો. એના ચોકની અંદર શૌચવિધિ કર્યા પછી એક નાળિયેરનું ઝાડ, એ ઝાડ પાસે ચોકડી, અને ચોકડીની અંદર ત્યાં આગળ યોગી બાપા નાતા હતા. અને તે વખતે યોગીજી મહારાજે બોમ્બ ફોડ્યો. યોગીજી મહારાજે વાત કરી કે મારે તમને સાધુ નથી બનાવવા, તમારે સાધુ થવાનું નથી. આ તો વિચારવા પડી ગયા. મોતીભાઈ ના પાડે છે, તમને આફ્રિકા મોકલશું, તમને પરણાવવા છે, અને તમે ગ્રહસ્થાશ્રમમાં હશો ને તો પણ કમાણી ખૂબ સારી થશે, અને કીર્તિ તમને ખૂબ મળશે. આ પ્રલોભન આપ્યું તો એક ધબકાર ચૂકી ગયા. પણ મહંત સ્વામી મહારાજે તે વખતે એવી વાત કરી કે મારે તો સાધુ જ થવું છે, અને સાધુ થઈને મારે આપને રાજી કરવા છે. એ 2 વખત બોલ્યા, અને જોયું એમની દ્રઢતા કે એમની ઈચ્છા આ છે. પ્રલોભન બધું હોવા છતાં તે વખતે આફ્રિકા જવું બહુ મોટી વાત હતી. અને મહંત સ્વામી મહારાજ સાથે લગ્ન કરવા માટે 17 માગા હતા, અને પૈઠણ આપે મોટી. પટેલો હોય ને, છોકરી પૈઠણ લઈને આવે, એ બધું જ હતું ને. આર્થિક પરિસ્થિતિ આવી હતી, અને મોતીભાઈ બધું જાણતા હતા. યોગી બાપા બોલ્યા, બધી વાતચીત થઈ, અને સાધુ થવાની દ્રઢતા એમના જીવનમાં હતી. યોગી બાપા નાતા નાતા ઉભા થઈ ગયા, અને ભીના કપડે ભેટી પડ્યા. અને યોગી બાપા એવું બોલે કે મારો પણ વિચાર તમને સાધુ બનાવવાનો છે, પણ મોતીભાઈનું મારે રાખવું પડે, પણ તમારે જેમ જેમ ચોખ્ખી વાત કરી દેવી, મારે બધી મળતી વાત કરવી પડશે. ત્યાં જ મોતીભાઈ આવ્યા, અને મોતીભાઈ માટે એવું કહેવાતું ઊંચા પડછન ચાલે તો ધરતી ધ્રુજે એવી વ્યક્તિ
મોતીભાઈ ભગવાનદાસ બધા ભજનો બનાવ્યા છે ને, અને એકદમ ત્રાહડ પાડી અને કીધું આપણે સાધુ થવાનું નથી. યોગી બાપાની હાજરીમાં વાત કરી કે જો આપણા કુટુંબમાંથી 4 જણા સાધુ થવા માટે ગયા, એક પણ ટક્યો નથી. અને આ તો પરદેશી છે. હા, એટલે વિનુ પરદેશી જબલપુરથી આવેલા ને, એને સત્સંગનું કંઈ જ્ઞાન નથી. આ ટકવાનું છે. અને યોગી બાપાને વાત કરી કે આનો હું હિતેચ્છુ છું કે નહીં. યોગી બાપા કે ખરા ને, કે ચાલ ઘરે, આ રોકાવાનું નથી. એ જેવું બોલ્યા અને એકદમ મક્કમતાથી છતાં નમ્રતાથી વિનુભાઈ પોતે એવું બોલ્યા કે મારે તો સાધુ થવું છે, સંસારમાં પડવું નથી. એક તમાચો માર્યો. એમનો ગાળ પ્રસાદીનો છે, પ્રસાદીનો એક તમાચો માર્યો. બરાબર, ચાલ કરે, તને 3 દિવસ આપું, નિર્ણય કરી લેજે. મોહન સ્વામી મહારાજે વાત કરી, સાધુ થવાનો મારો અંતિમ નિર્ણય છે, મારે બીજો કોઈ વિચાર કરવાનો છે જ નહીં. એ બોલ્યા ને, આમ જોઈ જ રહ્યા. ત્યારે યોગી બાપા ભળ્યા. યોગી બાપા કે મોતીભાઈ, એમની ઈચ્છા છે તો ભલે થવા દો, એમની ઈચ્છા છે તો થવા દો, અને તમે આશીર્વાદ આપો. બસ આટલી વાત કરી. જો યોગી બાપા પણ બોલ્યા. અને પછી મોતીભાઈ કીધું કે ભાઈ તું સાધુ થાય, હું રાજી છું, મારા આશીર્વાદ છે. એમ કરીને મોતીભાઈ નીકળી ગયા. ત્યાંથી એ જતા જ રહ્યા, કારણ કે આખો ધડાકો આખો થયો હતો, પ્રસંગ થયો હતો. પણ યોગી બાપા એ અતિશય રાજી થયા, અતિશય પ્રસન્ન થયા. કથા કહું એક યુગ પુરુષની,